ગાઈસ તમે બધાને મેં કીધું નથી પણ વાસી એપી રક્ષાબંધન વિષય બહુ મસ્ત છે. હું તો ખાઈ લીધું. જો ને જો એ બાબા થોડું કરવા દઈશ માત્ર ઓલું કરતા તો ગાઈસ એટલી હોજી છે. તમે એટલી નજીક નહીં જોઈ લો હવે તકલીફ પડી જાય. તો ગાઈસ હવે અત્યારે 5 વાગ્યા છે. તો બોલો માને હવે તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે હવે મસ્ત બપોર થઈ ગયું છે નહીં? અત્યારે બપોર થઈ ગયું છે. અમે તો સવારે ઉઠી ગયા હતા અને ફ્રેશ થઈ ગયા. અત્યારે અમે જઈએ છીએ મોવા મારા માસીના ઘરે. મારા માસી છોકરાને રાખડી બાંધવાની બાકી છે. કાલ જવાના હતા પણ કાલ કઈ મેળ ન આવ્યો. તો અત્યારે જાય છે રસ્તામાં છીએ. રોહિત ગાડીઓ કાઢે છે. કેવું લાગે છે તમને? બધા રાજુલા બધા આવે તો કઈ ને હાલો મળીએ મોવા છે. બાય બાય. ગાઈઝ હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ મોવા અને ઉપર જવાનું છે ચોથા માળે. એ એક તકલીફ છે દાદરા ચડવાની. એક માળ ચડવો હોય તોય તકલીફ થાય, 4 માળ ચડી તો હાવ હાફી જઈશ. તમને નહીં વાંધો હવે? તમારે તો છોકરામાં તો એટલી બધી સ્ફૂર્તિ હોય શરીરમાં, એનો વાંધો નહીં. થાકી ગયા. કયું હાટો થઈને આવવું પડ્યું મારે? અત્યારે પહોંચી ગયા છીએ માસીના ઘરે અને આ ભયુભાઈને રાખડી બાંધવાનો ધક્કો થયો છે મારે. હું ભવ્યરાજને રાખડી બાંધું છું પણ આવો તોફાની ભાઈ છે ને કોઈ નહીં હોય. મારશે ને હું માણી બેઠાડો ક્યારનો બાંધતો તો મારે બાંધીશ. ગિફ્ટ તૈયાર રાખો. હાલો રાખડી બાંધીને પછી ખિસ્સામાં પૈસા કાઢ ગૂગલ પે કરી દેજો. તાર સસમા ગિફ્ટમાં આપવાના છે. આ શું લગાવ્યું ત્યાં છે? આમ રાખી ડોરેમોન વાળી રાખડી છે ભાઈ, મસ્ત. ડોરેમોન વાળી રાખડી છે મસ્ત. કા વાવ વાવ મસ્ત છે. બતા રેડી પૈસા લો. ગાઈસ હવે અમાર ઢીંગુ જાગી ગઈ છે અને રોહિત રમાડે છે. તો ગાઈસ હવે અત્યારે 5 વાગ્યા છે ને અમે લોકો ચા પાણી પી નવરા થઈ ગયા છે ને હવે અમે લોકો જાય છે પાછા રાજુલા. એમાં એમ હતું કે જમી કરીને પછી અમે આરામ કરતા હતા, સુઈ ગયા હતા. થોડી વાર પછી વાતચીત કરી, થોડી વાર બેઠા અને ચા પાણી પીને હવે બસ જાય છીએ. તો બેનને ટાટા ટાટા. હાલો આવજો માસી. હાલો હાલો તો મળીએ હવે રસ્તામાં. બાય બાય. મોવાથી રાજુલા પહોંચવા આવ્યા છે અને અહીંથી બસ થોડુંક જ 2 થી 3 કિલોમીટર છે રાજુલા. તો પુલ ઉપર આ ભીડ તમે જોઈ શકો છો, કેટલી ભીડ છે. આ બધા છે ને હાવત જોવે છે ઓલી સાઈડ, પણ ક્યાંય હાવત નથી એવું છે હે ને? અંદર ક્યાંક વયા ગયા છે. કેટલી ભીડ થઈ છે હાવત જોવા માટે. તો કઈ નહીં, હાલો હવે જાય ઘરે ને મળીએ હવે ઘરે. બાય બાય.
the next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે તો ઉઠી ગયા છીએ ને હજી તો 7:30 જ થયા છે. આજ વહેલા ઉઠી ગયા છીએ, ચા પાણી બેઠા છીએ. નાસ્તો નથી કર્યો છે, બાકી છે, કેમ કે હજી તો ઉઠ્યા છીએ 8, 8:30 નાસ્તો કરશું. ઉઠીને તરત ભૂખ ન લાગે. અને કાલે પછી અમે 8:30, 6:30 વાગ્યા આસપાસ ઘરે પહોંચી ગયા હતા. પછી કંઈ બ્લોગ નો શૂટ કર્યો, મોડું થઈ ગયું ને થાકી ગયા હતા. એટલે તો કાંઈ નહીં, બસ હવે આજે મારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો. કેવી છે આ પેલી વાર અમારા ઘરમાં બિલાડી આવી છે. એટલે અમે કોઈ પાળી નથી, આમ આવતી હોય, પણ આ અમારા ઘરે હાથે હાથે આવી છે. આ એને રહી છે આખી રાત અમારી પાસે હોતી છે નીચે. અહીંયા એવાય થઈ છે, નકર તો કોઈ દિવસે કૂતરા હોય બિલાડી નહીં. તમારે રોક્સી હતી, નામ પાડવાનું છે હવે. તો શું નામ પાડવું? એટલી હોજી છે, નકર પાળી હોય તો એ બિલાડી એવી આ પાસે આવે. કેમેરા સામું જોઈ છે. તો ગાઈઝ હવે અત્યારે 10:30 જેવું થયું છે ને હવે જાય છે હવે દાંતના દવાખાને. એમ છે મને ડાબ પણ દાઢ આવે છે ને, તો મને હમણાં 2 દિવસથી તો બહુ જ દુખે છે. મારી મમ્મી કહે છે કે તું દવાખાને જઈએ, ખોટું વધે એમ કરતાં ડાબ પણ દાઢ ઉગે છે, એની માથે પેઢો આવી ગયો છે. એવું છે, તો બહુ જ દુખે છે નહીં? તને મને ખબર હોય ને મને કેટલું રિપેરિંગ કરાવવા દેવી છે. હા તો કાંઈ નહીં, બસ જાય દેખાડ દઈ ડૉક્ટરને, ખાલી દવા આપે ને સરખું થઈ જાય તો ઘણું. તો મળી હાલો હવે હોસ્પિટલ જઈ જાય. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ અને જાય છે હોસ્પિટલ, સદવિચાર હોસ્પિટલ જાય છે. મારી એક ફ્રેન્ડ છે, ત્યાં જોબ કરે છે, તો સહેલું પડે એમ, બરોબર જલ્દી આવી જાય. તો બસ નીકળી ગયા છીએ. તડકો બહુ ઝાઝો છે, બહુ તડકો છે. હવે ફટાફટ પહોંચી જાય ને દવા લઈને પછી આવશું. અને રોહિત ગાડી ચલાવે છે, મસ્ત ટી શર્ટ પહેર્યું છે ને તો સરસ લાગે છે. આ કલર બહુ સૂટ થાય છે તમારો પર. તો તમારા મોનિકા બેનને થેન્ક યુ જોવા ગયું છે. અત્યારે અમે હોસ્પિટલ આવી ગયા છીએ અને કેસ કઢાવી દીધો છે. બસ હવે થોડી વારમાં મારો વારો આવી જશે. મારી ફ્રેન્ડ છે એટલે ઉપાધિ નથી, ફટાફટ વારો લઈ લે છે. બિચારી કેસ કાઢી દીધો ફટાફટ. અને કંઈ નહીં, ફટાફટ બતાવી દઈશ. હે કાંઈ મહેનત નથી કર્યા છે ને. આમ કોકની ઓળખાણ હોય હોસ્પિટલ તો સારું પડે એમને, વાંધો ન આવે. મેડમ અમારો વારો ક્યારે આવશે? હમણાં એમ કહે છે મેડમ તમારે કંઈ બતાવવું છે? મારે કઈ તકલીફ નથી. ગાઈસ હવે અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને બસ તડકો બહુ થઈ ગયો તો બસ હવે શું કરો છો? દવા લઈ આવું ડોક્ટર પાસેથી. રોહિત જોવે છે કે દવા કઈ રીતે પીવાની છે એમ. પાણી પીવાનું છે બહુ જાજુ એમ કીધું. તો કાંઈ નહીં, આગળ મળી ગયા હવે જમીન પછી પહેલાં. તો ગાઈસ હવે અત્યારે બપોરનો 1 વાગી ગયો છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં પાપડ, મસાલા ખીચડી, કઢી, રોટલી, દહીં, છાશ બધું છે. તો ચાલો બધા જમવા. અને બહાર વાતાવરણ જો કેટલું મસ્ત થઈ ગયું, તમને વરસાદ આવવાનો છે. તો ગાઈઝ અત્યારે જમી લીધું છે અને જમીન ગેમ રમે છે. જમીન સીધા ગેમ એ ને રવિ બે. રવિને મેં કીધું ને વિડીયો લઉં સીધી નીચે વહી ગયો. કેમ રવિ? કટ તો નહીં થાય ભાઈ. ગાઈઝ હવે અત્યારે 5 વાગ્યા છે અને અમે ચા પાણી પીને બેઠા છીએ. નાસ્તો કર્યો છે હમણાં. અને અમારા ભગાભાઈની છોકરી છે ને તો બાજુવાળા તો રોહિત રમાડે છે. રોહિત છોકરા બહુ વાલા નહીં, પેટ પાસે રમે પાછા બધા બહુ. હે ગાઈઝ હવે અત્યારે 7 વાગ્યા છે ને અમારે રસોઈ કરવાની છે. મમ્મીને આજ મારે કાંઈ નથી કરવાની. આમ હું ઘરનું ઝીણા મોટું કરતી હોય પણ છે ને રસોઈ કરીને તો એમ થાય કામ કર્યું નહીં. કામ ન દેખાય, રસોઈ દેખાય. તો છોકરીઓનો કહું પિયર જાવ ને તો રસોઈ કરજો, કામ ન કરજો. કેમ કે રસોઈ કરશો ને તો જ દેખાય તમે કામ કર્યું એમ. હે ને રોજ તો મેરા બેનો લોક બાકી છે એવું બધું છે. તો આજ માટે આટલું જ. જો તમને મારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.